આજે આપણે એવા વિષય પર વાત કરવાની છે જે મહિલા સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તેમના મેરેજ બાદ તેમના પિતાના નામની જગ્યાએ તેમના પતિનું નામ જોડવા માટે કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, કયા ઠરાવોની જરૂર પડે છે, કયા ગેઝેટ ફોર્મ ભરીને આપણે કયા સરનામે આપવું પડે છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે પુરાવા સાથે જોશું, તો વિડીયો પૂરો જોજો। ઘણા બધા સરકારી કર્મચારીઓના મેસેજ મને આવતા હોય છે, તેમની કોઈ પણ મુશ્કેલી હોય છે તેને લઈને। ત્યારે આવો એક મેસેજ જોવા મળ્યો હતો, તો આ મેસેજને લઈને મને લાગ્યું કે એક વિડીયો જરૂર બનાવવો જોઈએ। તો તેના માટે આપણે કયા કયા ઠરાવો અત્યાર સુધી થયેલા છે તે સૌપ્રથમ આપણે જોઈ લઈએ। તો તમારી સામે તે વિગત આવી રહી હશે, જેમાં આ પ્રક્રિયા માટે ગુજરાત સરકારના જૂના અને મહત્વના ઠરાવોમાં સામાન્ય વહીવટ વિભાગનો તારીખ 24/3/1977 નો ઠરાવ અને તેનો પાયાનો ઠરાવ 19/6/1961 નો ઠરાવ છે। અને આ ઠરાવો મુજબ ગેજેટમાં નામ પ્રસિદ્ધ થયા પછી જ તમારી સેવા પોથી એટલે કે સર્વિસ બુકમાં સુધારો થઈ શકે છે। તો આ જે ઓફિશિયલ ઠરાવો છે તે થઈ ગયા છે। તે ઠરાવોની ઓનલાઈન પ્રિન્ટ હજી સુધી મળી નથી, એટલે જો ઠરાવોની પ્રિન્ટ મળશે તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ। અને તે ઠરાવો છે તે મુજબ જ આપણે સરકારી મહિલા સરકારી કર્મચારીઓના નામમાં ચેન્જ થાય છે। હવે મિત્રો આપણે જોઈએ કે જે ગેઝેટ ફોર્મ હોય છે તે કેવું હોય છે, કેવું ફોર્મ ભરીને આપવાનું છે અને તે કોને કોને લાગુ પડે છે। તો તમારી સામે અરજી ફોર્મ આવી રહ્યું હશે, જેમાં નામ અટક બદલાવા માટેનું ફોર્મ છે, જે તમારે કોલમ છે તે ભરવાની થશે અને ક્યાં મોકલાવું, તો આ ફોર્મ ભરીને તમારે વ્યવસ્થાપક શ્રી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી રાજકોટના સરનામે મોકલાવાની રહેશે। તેની ફીની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે 100 રૂપિયા, જેમાં ગેઝેટની 2 નકલ મળે છે, અને અનુસૂચિત જાતિ અને જનજાતિના મિત્રો માટે ફી 60 રૂપિયા છે। ચૂકવણી ફી મની ઓર્ડરથી જૂના નામથી જ મોકલવાની રહેશે। હવે મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ફોર્મ સાથે જોડીને આ વસ્તુઓ જરૂર મોકલવી। પાસપોર્ટ સાઇઝનો ફોટો, લગ્નનું પ્રમાણપત્ર અથવા કંકોત્રી, અસલ સોગંદનામું એટલે કે એફિડેવિટ, ફોટો આઈડી અને રહેઠાણનો પુરાવો, જેમાં આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ રાખી શકાય। તો આ હતી લગ્ન બાદ નામ ફેરફારની સંપૂર્ણ કાયદેસરની પ્રક્રિયા। હવે ફોર્મ સાથે તમે આ નિયમો પણ વાંચી શકો છો। આ નિયમો દ્વારા તમે સમજી શકો છો કે જે પણ વ્યક્તિને નામ સુધારવું હોય તે આ રીતે પોતાનું નામ સુધારી શકે છે। મહિલા સરકારી કર્મચારીઓ માટે 7A નંબરનું કોલમ લાગુ પડે છે। હવે મિત્રો નિયમ 7A ની વાત થઈ રહી છે, તો તેની સ્પષ્ટતા પણ આપણે જોઈ લઈએ। આ નિયમમાં સ્પષ્ટ લખ્યું છે કે જે પરિણીત સ્ત્રી પિતાનું નામ અથવા અટક બદલીને પતિનું નામ ધારણ કરવા ઈચ્છતી હોય તેમણે અરજી સાથે લગ્ન અંગેની કંકોત્રી અથવા લગ્નના પ્રમાણપત્રની ખરી નકલ જોડવાની રહેશે। અને સરકારી કર્મચારીઓ માટે અનિવાર્યતા જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે આ પ્રક્રિયા વધુ મહત્વની છે, કારણ કે સેવા પોથી એટલે કે સર્વિસ બુકમાં સુધારો કરવા માટે સરકારી ગેઝેટ એક મજબૂત કાયદાકીય પુરાવો ગણાય છે। અને આ ફોર્મમાં ઉપરની તરફ જ સામાન્ય વહીવટ વિભાગ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવોનો સંદર્ભ આપવામાં આવેલો છે, જે દર્શાવે છે કે આ ફોર્મ સરકારી વહીવટી પ્રક્રિયાઓ માટે જ તૈયાર કરવામાં આવ્યું છે। તેથી જે બહેનને પિતાના નામને બદલે પતિનું નામ રેકોર્ડમાં ચડાવવું છે તેમણે આ ફોર્મ ભરી તેમાં દર્શાવેલ નિયમ 7A મુજબના પુરાવાઓ સાથે રાજકોટ કચેરીએ મોકલી આપવાનું રહેશે। એટલે મહિલા કર્મચારીઓ આ ફોર્મની પ્રિન્ટ કઢાવી ફોર્મ ભરી તેની સાથે જોડવાના દસ્તાવેજો જોડી આપવાનું રહેશે। અને ખાસ નોંધ એ છે કે આ ફોર્મમાં આપેલ 21 સૂચનાઓ છે એ ધ્યાનપૂર્વક વાંચી લેવી અને સમજી લેવી। તો મિત્રો આ ગેઝેટ ફોર્મ છે તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 3200 કરતાં પણ વધારે સરકારી કર્મચારીઓ જોડાયેલા છે। તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો। તો થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।